મહિલા આરક્ષણ બિલ ગીર ગયા, મહિલા આરક્ષણ બિલ ગીર ગયા. અરે ગોદી મીડિયાના દલાલો, મહિલા આરક્ષણ બિલ ઓલરેડી 2023માં સર્વબહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. નમસ્કાર, હું ડોક્ટર પ્રીતિ સદાદિયા પ્રજાપતિ આજે દેશનો બહુચર્ચિત ટોપિક મહિલા આરક્ષણ બિલ પર આપ સૌની સાથે ચર્ચા કરવા ઈચ્છું છું. જો બીજેપી સરકાર ઈચ્છે તો આજે અને અત્યારે જ આ મહિલા આરક્ષણ બિલ લાગુ કરી શકે, પણ ના, અબકી બાર રંગા બિલ્લા મળીને મહિલાઓની આડમાં ડિલિમિટેશનનો બહુ મોટો કાયદો ચૂપચાપ પસાર કરી રહ્યા હતા. ત્યારે તમિલનાડુના મુખ્યમંત્રી આ બિલના વિરોધમાં નહીં પણ આ બિલને રોકવા માટે આગળ આવ્યા અને એક ચેતવણી આપી કે જો કોઈ પણ ચર્ચા, વિચારણા કે સહમતિ વગર આ બિલ પસાર કરવામાં આવ્યું તો આ ફક્ત એક બિલ નહીં પણ સત્તાના સંતુલનને ખોરવવાની એક બહુ મોટી સાજિશ હશે. અને એમણે સમગ્ર દેશના વિપક્ષના નેતાઓને રાહુલ ગાંધીજીને મળીને વિસ્તારમાં માહિતી આપી અને એક મજબૂત પ્લેટફોર્મ ઊભું કર્યું. સડકથી સંસદ સુધી એક મજબૂત અવાજ ઉઠ્યો કે તમિલનાડુ ચૂપ નહીં રહે. બળાત્કારીઓનું સમર્થન કરવા વાળા, એમને ફૂલહાર કરવા વાળા, એમના હારતોરા કરવા વાળા, એમના સમર્થનમાં રેલીઓ કાઢવા વાળા, પ્રજ્વલ રેવન્ના જેવાને ટિકિટ આપવા વાળા, એમને મુખ્યમંત્રી બનાવવા વાળા, મણિપુર અને હાથરસ જેવી ઘટનાઓ પર ચૂપ બેસવા વાળા, અંકિતા ભંડારી જેવી મહિલાને પોતાના નેતાઓ અને મંત્રીઓ માટે સર્વિસ અપાવવા વાળાઓને મહિલા અધિકારની, મહિલાઓના માન સન્માનની ચિંતા ક્યારથી થવા લાગી? આ તો એમ.કે. સ્ટાલિન અને રાહુલ ગાંધીજીનો આભાર માનવો જોઈએ કે જેમણે મહિલા આરક્ષણ બિલની આડમાં પસાર થઈ રહેલા આવા ડિલિમિટેશન જેવા ખતરનાક બિલને રોક્યું અને રંગા બિલ્લાના ડબલ ચહેરાને ખુલ્લો પાડ્યો. બીજેપીની સરકાર પાર્લામેન્ટની સીટોને 543થી વધારીને 850 કરવા ઈચ્છે છે, તો આ તો સારી વાત છે. આમાં શું વાંધો હોઈ શકે? વાંધો એ છે કે આ સીટોને વસ્તી ગીચતાના આધાર પર વધારવામાં આવશે, જેનાથી ઉત્તર ભારતની સીટો 77% જેટલી વધી જશે અને દક્ષિણ ભારતની સીટ 24%થી ઘટીને 20% થઈ જશે, જેનાથી બીજેપી એવી જગ્યા પર મજબૂત બનશે જે પોતે ઓલરેડી મજબૂત છે. ઓલરેડી આ સીટોને લેટેસ્ટ સેન્સિસ પછી વધારવાની હતી, પણ બીજેપી 2011ના સેન્સિસ પછી વધારી રહી છે, જેનાથી 2029ના ઇલેક્શનમાં જીતી શકે. બીજેપી આપણા જેવા આમ નાગરિકને ભટકાવવા આ ડિલિમિટેશન જેવા મુદ્દાને મહિલા આરક્ષણના મુદ્દા સાથે સાંકળી રહી છે, જેથી આ ડિલિમિટેશનના મુદ્દા પર કોઈ સવાલ જ ના પૂછી શકે અને જો કોઈ સવાલ પૂછે તો એને મહિલા આરક્ષણ બિલનો વિરોધી બતાવીને ચૂપ કરી દેવામાં આવે. તો હવે તમે જ વિચારો કે મહિલા માટે દેશનો રાજકીય નકશો બદલાય છે કે રાજકીય નકશો બદલવા માટે મહિલાઓનો યુઝ થાય છે? ફક્ત સમાચારની હેડલાઇનને ના વાંચો, એની પાછળનું રાજકારણ સમજો.